હેલો મિત્રો, કેમ છો? મજામાં મિત્રો? તો ભાઈ ફરી એકવાર નવી વિડીયો લઈને આવી ગયો છું. અને ભાઈ આજે છે ને આપણે બાઇકના અંદર અલગ કરવાના છે, કેમ કે ઘણા દિવસો પહેલાં મેં પાર્સલ મંગાવેલું. એ પાર્સલની અનબોક્સિંગ તો મેં કરી નાખી હતી, પણ એનું રિવ્યૂ અને ફિટ કરવાનું બાકી હતું. તો રિવ્યૂ તો આપી દીધું હતું, પણ હવે ફિટ કરવાનું બાકી છે. તો જો મેં ગાડીની બાઇકને સાફ કરી નાખી છે. ચાલો સાફ કરી અને શું ફિટ કરવાનું છે તમને પહેલાં બતાવી દઉં. તો જો અહીંયા બાઇકની રીંગુ છે ને સાફ કરી નાખી છે, અને બાઇકના રીંગુના અલોયના કવર છે ને એ ફિટ કરવાના છે. એ ઘણા દિવસો પહેલાં મેં મંગાવી લીધા હતા, પણ એનું અનબોક્સિંગ પણ કરી નાખ્યું છે. પણ ફિટ કરવામાં વિચારતો હતો કે ઘણા વિડીયો મેં ઇન્સ્ટાગ્રામ પર જોયા ને કે ભાઈ આને લગાડવાથી એવરેજ કપાય છે. મોટા મોટા લોકો એમ કહે છે, જેને જાણકારી છે ફૂલ ગાડીની, એ લોકો એમ કહે છે. તો એના કારણે મેં લગાડ્યા નહીં. તો પણ મેં પડ્યા હતા, તો મેં કીધું હવે કોને દેવા જશું આપણે. તો ભાઈ લગાડી અને આપણે ચેક કરીએ કેવું લુક આવે છે, સારું લુક આવે છે કે નથી આવતું. તો ચાલો ફટાફટ આપણે આને લગાડીએ. અને મેકવિલને મેં સાફ કરી નાખ્યા છે. સાફ કરીને તો કેમ કે ડસ્ટ વગેરે હોય ને એને સાફ થઈ જાય. અને સેલ્ફી સ્ટિક પર આપણી રેડી છે અહીંયા વિડીયો શૂટ કરવા માટે. આનો સહારો છે, આપણો બીજો કોઈ નથી, કેમ કે આપણે વિડીયો શૂટ કરવા માટે આને જ યુઝ કરવાના છે, કેમ કે આપણા સાથે કોઈ છે નહીં. હેલો મિત્રો, ફાઇનલી ભાઈ આપણે બહાર કાઢી લીધા છે અને ટોટલ 4 નંગ છે. જોઈ શકો છો 1, 2, 3 અને 4. તો બે સાઈડ એક આવવાનું છે, એટલે બંને રીંગણા છે. સાઈડના આપણે આગળના અને પાછળના બંને રીંગણા છે. તો ચાલો અને ફટાફટથી આપણે ફિટ કરીએ. અને ભાઈ આના અંદર છે ને સ્ક્રૂ પણ આવે છે અને લોક પણ આવે છે, પટ્ટી લોક કમ્પ્લીટ. ચાલો આને પહેલાં ફિટ કરીએ આપણે. આને કઈ રીતે ફિટ કરવાના છે મને કોઈ આઈડિયા નથી, હું પહેલી વાર જ ફિટ કરું છું. તો ચાલો આપણે કઈ રીતે ફિટ કરશું જોશું, તમને પણ બતાવીશ અને હું પણ સમજી લઈશ કે ભાઈ કઈ રીતે આને ફિટ કરવું. મિત્રો ફિટ કરવા પછી કંઈ આ ટાઈપનું લુક આવવાનું છે. જોઈ શકો છો, તમને પાસે જઈને બતાવું. હજી તો આપણે ફિટ કર્યા નથી, જોઈ શકો છો. તો ભાઈ 1 નંબર લાગે છે. તો ચાલો આને પહેલાં નટબોલ્ટથી આપણે ફિટ કરી આપીએ. હમણાં તો એક સાઈડનું માર્યું હતું, હવે 2 સાઈડનું મારવાના છે આપણે. પહેલાંનું જે વાલ ગોલા હવા ભરવાનું છે એનું એડજસ્ટ કરીને ફિટ કરવાનું રહેશે. જો કોઈ ફિટ કરતા હોય તો આ રીતે ફિટ કરવાનું રહેશે. તો મિત્રો આના અંદર બહુ વાઇસર અને ઓઇલને સાથે રાખી અને ફિટ કરી આપશું. બોલ આપી દઈએ આપણે. ટેકનું બોલ દેવાઈ ગયું છે કમ્પ્લીટલી. હવે અને એડજસ્ટ કરી લઈએ આપણે. અને એડજસ્ટ કરીને પછી આપણે બધી બોલને આપી દઈએ. હા, આને મીડિયમ ટાઈટ કરવાનું રહેશે મિત્રો આપણે. મિત્રો ફાઇનલી હવે નટબોલ બંનેના થઈ ગયા છે, બેના અને 2 ફિક્સ થઈ ગયા છે. હવે આને મીડિયમ આપણે ટાઈટ કર્યા છે, એમાં ફૂલ ટાઈટ નથી કર્યા અને ફિક્સ જેટી પણ ગયા છે ભાઈ. તો આપણે જોઈએ તો ભાઈ 1 નંબર છે ને લુક આવે છે. જોઈ શકો છો તમે કેટલું મસ્ત લુક આવે છે. જો ફિટ થઈ ગયું છે કમ્પ્લીટલી. અને મેં નટબોલ આપી દીધા છે. એક અહીંયા આપ્યું છે, એક અહીંયા આપ્યું છે અને એક અહીંયા પણ જોઈ શકો છો તમે. હવે કમ્પ્લીટલી ફિટ થઈ ગયું છે. અને ચાલો આને ફેરાવીને તમને બતાવું કે કેવું લુક આવે છે. ડબલ ઘોડી પર રાખી દીધી છે અને હવે આને ફેરાવીને આપણે તો કેવું લુક આવે છે ખબર પડી જાય. જોઈ શકો છો કે ગાડી ફેર્યા પછી આ ટાઈપનું ચાલવાની છે અને આ ટાઈપનું લુક આવવાનું છે. ચાલશે તો ભાઈ, કેમ કે ચલાવીને વિડીયો પણ આપણે શૂટ કરશું, પણ પહેલાં આપણે તમને આ બતાવી આપો તો ફિટ કર્યા પછી કેવું લાગે છે ભાઈ ગાડીનું નીકળી કરે. તો હવે આને છે ને આપણે ફૂલ ટાઈટ કરી દેવાના થાય છે. જે નટબોલ છે આના આપણે કમ્પ્લીટ ફિટ થઈ ગયા છે. હવે પાછળનું આપણે ફિટ કરવાનું રહેશે. તો કઈ રીતે ફિટ કરવાનું થતું હોય તો તમને જણાવી દીધું મેં. હવે આપણે પાછળનું જે અલોય વ્હીલ છે એને ફિટ કરી આપીએ, કેમ કે આગળનું તો જો ફિટ કર્યા પછી 1 નંબર લુક આવે છે ભાઈ. જોઈ શકો છો, પાસેથી પણ તમને બતાવી દઉં. અને ભાઈ હા, તમે ફિટ કરતા હોય ને ત્યારે છે ને વાલ ગલાનો ખ્યાલ રાખીને ફિટ કરજો, કેમ કે વાલ ગલાની અંદર આપણે હવા ભરવાની હોય ને એ પ્રોબ્લેમ ના થાય, એના કારણે બહુ ધ્યાન રાખવું પડે. અને જો મને તો આવડતું હોય એ રીતે મેં ફિટ કરી લીધું છે. તો અને કોઈ મને ભૂલ દેખાતી હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. તો ચલો આપણે પહેલાં આગળનું ફિટ થઈ ગયું, હવે પાછળનું આપણે ફિટ કરીએ. તો મિત્રો ફાઇનલી રેડી છે કવર પાછળના ફિટ કરવા માટે. તો પહેલાં અહીંયાથી નાખવાનું છે. હવે ફાઇનલી આપણે નટબોલાને કરી આપીએ. તો ફાઇનલી પાછળનું પણ અલોય વ્હીલ ફિટ થઈ ગયું છે, જોઈ શકો છો તમે.
તમને હું ફેરાવીને પણ બતાવી આપું કે કેવું લુક આવે છે ચાલ્યા પછી બાઇક. અને ભાઈ જો કેટલું મસ્ત લાગે છે ને બંને કેટલા મસ્ત લાગે છે ફિટ કર્યા પછી. તો મને તો બહુ પસંદ આવ્યું, પણ છે ને આને ફિટ કર્યા પછી ગાડીની છે ને માઇલેજ કપાવી ન જોઈએ. બસ મારે એટલું જોઈએ છે, બીજું કંઈ નથી પ્રોબ્લેમ. જો માઇલેજ કપાશે તો આને આપણે કંઈ કરશું. બાકી મસ્ત લાગે છે અને બાઇકના અંદર આપણે રહેવા દેવાના છે આને. તો ચાલો આની એક ગાડીને આપણે ચક્કર મારીને આવીએ કેવું લાગે છે. તો ચાલો ફટાફટથી આપણે આના અંદર હજી લોક મારવાના બાકી રહી ગયા છે, પણ આમાં તો ખાલી ફિટ કરી દીધા છે અને ફૂલ ટાઈટ પણ નથી કર્યા. તો ફૂલ ટાઈટ કર્યા પછી લોક મારવાના રહેશે. તો લોક કેવા છે તમને બતાવી આપું. તો ભાઈ પ્લાસ્ટિકના લોક આવે છે, જોઈ શકો છો તમે. આ પ્લાસ્ટિકના લોક છે તો તમને તો ખબર જ હશે કે ઘણી વસ્તુમાં યુઝ થાય છે આ. તો આને ફૂલ ટાઈટ કરીને પછી આપણે આને લોકને મારવાના રહેશે. હમણાં તો થોડા ટાઈટ કરી દીધા છે અને હવે સેટ કરી નાખ્યા છે. તો હવે આનો એક રાઉન્ડ મારવાનું થાય છે. તો ચાલો રાઉન્ડ માટે નીકળીએ. એ જે રોજ વિડીયો શૂટ કરવા આવીએ છીએ, તો અહીંયાથી જો બાઇક કેટલી મસ્ત લાગે છે ને ભાઈ. તો હવે આનું ફટાફટથી આપણે એક ચક્કર લઈ લઈએ અને ચક્કર લઈ લે પછી વિડીયોને કરીએ પૂરું એન્ડ કરીએ આપણે. તો કેમ કે વિડીયો લાંબુ થઈ જાય. ભાઈ કઈ રીતે ચાલવા પછી બાઇક લાગે છે, કેટલી સુંદર લાગે છે અને મસ્ત લુક આવે છે. તો ભાઈ આ તો આપણું ફિટિંગ કરવાનું પ્રોસેસ. તો ચાલો પ્રોસેસ પૂરું થાય છે. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં.